નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઓલપાડ ગોલાગામ ખાતે પાવર ગ્રીડ લાઇન હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મંજૂરી અને યોગ્ય વળતર મુદ્દે સભા યોજાઈ। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોલાગામ ખાતે પાવર ગ્રીડ લાઇન હેઠળ અસરગ્રસ્ત બનેલા ખેડૂતોના પ્રશ્નોને લઈને ગામમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા। માહિતી મુજબ ગોલાગામ અને આસપાસના વિસ્તારમાં લગભગ 5 જેટલી પાવર ગ્રીડ લાઇનોના કારણે ખેડૂતોના ખેતરો અસરગ્રસ્ત બન્યા છે। ઘણા ખેડૂતોને નોટિસ મળેલી છે, જ્યારે કેટલાક ખેડૂતોને હજુ સુધી નોટિસ પ્રાપ્ત થઈ નથી। ગોલાગામ ગ્રુપમાં 2 નકશા અસર કરતા ખેડૂતોને પાવર લાઇન સંબંધિત દસ્તાવેજો મળ્યા નથી અને અન્ય અનેક ખેતરોમાં સર્વે કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોની મંજૂરી તથા યોગ્ય વળતર મેળવવા મુદ્દે ચર્ચા કરવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ ઓરમા તેમજ જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈને તેમની રજૂઆતો સાંભળી અને વળતર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। આગેવાનો દ્વારા જણાવાયું કે જો જરૂરી બનશે તો વિરોધ પ્રદર્શન સહિત લોકશાહી માર્ગે લડત આપી ખેડૂતોને યોગ્ય વળતર અપાવવામાં આવશે। ખેડૂત સમાજ હંમેશા ખેડૂતોના હિત માટે અગ્રેસર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।